તો મિત્રો, સ્વાગત છે તમારું કાલાવડ રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિર પર. આજે હું તમને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરાવીશ. મિત્રો, આ તો તમને મેં મંદિરની બહારની ભવ્યતા બતાવી છે. મંદિરની અંદરની ભવ્યતા આનાથી પણ અદ્ભુત અને આકર્ષક છે. તો બન્યા રહેજો મારા વિડીયો. મિત્રો, સ્વાગત છે તમારું કાલાવડ રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિર પર. આજે હું તમને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરાવીશ. સ્વામિનારાયણ મંદિર રાજકોટમાં પ્રખ્યાત મોટું મંદિર છે. તો ચાલો હું તમને પૂરેપૂરા મંદિરના દર્શન કરાવું અને ભગવાન સ્વામિનારાયણના પણ દર્શન કરાવું. સ્વામિનારાયણ મંદિર એક પ્રતિષ્ઠિત હિન્દુ મંદિર છે, જે ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે. સ્વામિનારાયણ મંદિર રાજકોટ શહેરનું મુખ્ય પર્યટક આકર્ષણોમાંથી એક છે. મંદિરની સ્થાપના બોચાસનવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. મંદિરની વાસ્તુકલા દુનિયાભરમાં લોકપ્રિય છે અને આ સંસ્થા માનવીય સેવા માટે પણ પ્રસિદ્ધ છે. સ્વામિનારાયણ મંદિરમાં 3 મંદિર છે. વચ્ચે મુખ્ય મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે. પહેલું મંદિર હરિકૃષ્ણ મહારાજને સમર્પિત છે, જે એક પંચધાતુથી બનાવેલ છે. અંતિમ મંદિરમાં ઘનશ્યામ મહારાજની સંગમરમરની મૂર્તિ છે. તો ચાલો આપણે બધા કરી લઈએ ભગવાનના દર્શન.
મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમા પણ છે. સ્વામિનારાયણ મંદિર તેની સુંદર આકર્ષક ડિઝાઇન અને વાસ્તુકલા માટે જાણીતું છે. આ મંદિરમાં સંરચના અંબાજી સંગમરમર, મકરાણા સંગમરમર અને ઉદયપુર ગુલાબી સંગમરમરથી બનાવ્યું છે. મંદિરની વધુ માહિતી માટે તમે www.baps.org પર વિઝિટ કરી શકો છો. હું તમને પૂરા સ્વામિનારાયણ ભગવાન મંદિરના દર્શન કરાવીશ, તો આ વિડિયો જોતા રહેજો. બાજુમાં તમને ગુણાતીતાનંદ સ્વામીની પ્રાસાદિક વસ્તુઓ જોવા મળે છે. શાસ્ત્રીજી મહારાજની વસ્તુઓ, યોગીજી મહારાજની વસ્તુઓ જે પોતે વપરાશમાં લેતા હતા. અહીંયા બધા લોકો ભગવાનની પ્રદક્ષિણા કરે છે. મિત્રો, મંદિરની ભવ્ય સુંદરતા જોઈ તમારું મન પણ પ્રસન્ન થઈ જશે. મિત્રો, તમે જ્યારે પણ રાજકોટ આવો ત્યારે મંદિરની મુલાકાત અવશ્ય લેજો. આશા કરું છું કે તમે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી લીધા હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો.
આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય જય ગરવી ગુજરાત.